गुण गाय के, राम गुण गाय के गोपाल 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 गुण गाय के, तुलसी मगन भयो राम गुण गाय के, तुलसी मगन भयो राम गुण गाय के। ये तारा नामनी नींदरा करू मारा श्याम, दिला जगाड़ जो सुंदर श्याम, करू मारा श्याम, ये तारा नामनी नींदरा करू मारा श्याम, दिला जगाड़ जो सुंदर श्याम, तारा चरणों मां चीतड़ो धरो मारा श्याम, विलाप धार जो सुंदर श्याम, तारा चरणों मां चीतड़ो धरो मारा श्याम, जय हो तारा विश्वास श्वासा भरू छू, 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 मारा अंतर मतने खोजा करू छू, मारा अंतर मतने खोजा करू छू, ओ मारा अंतर मतने खोजा करूं छू, मारा अंतर मतने खोजा करूं, ये तारू बाडू पहरी ने भरू मारा श्याम, विला जगाड़ जो सुंदर श्याम, मारा श्याम, विला जगाड़ जो सुंदर, ये तारा नामनी निंदरा करू मारा श्याम, दिला जगाड़ जो सुंदर श्याम, तारा चरणों मां चीतड़ू धरू मारा श्याम, दिला पधार जो सुंदर श्याम, तारा चरणों मां चीतड़ू मारा श्याम, दिला पधार जो सुंदर हो।
જય હો. નામ તમારું લાગે મધુરું, નામ તમારું લાગે મધુર, નામ તમારું લાગે મધુરું, નામ તમારું લાગે મધુર, મારા અંતરમાં ખૂબ જ પ્યારું, મારા અંતરમાં ખૂબ જ પ્યારું, ઓ મારા અંતરમાં ખૂબ જ પ્યારું, મારા અંતરમાં ખૂબ જ એ પ્યારું. તારી આજ્ઞાને અનુસરું મારા શ્યામ, વેલા જગાડજો સુંદર શ્યામ તારી. તારા નામની નિંદરા કરું મારા શ્યામ, વેલા જગાડજો સુંદર શ્યામ તારી. વેલા પધારજો સુંદર શ્યામ. કે તારા ચરણોમાં ચિતડું ધરું મારા શ્યામ, વેલા પધારજો સુંદર શ્યામ તારા. તારા ચરણોમાં ચિતનો ધર મારા શ્યામ, વેલા પધારજો સુંદર શ્યામ. મટુકી થોડી ગયો તું ક્યાં વાલા ગિરધારી, બોલી બગાડી સહુને જગાડી, માયા લગાડી મોરારી તમે માયા લગાડી, મોરારી કાલા માયા લગાડી, મોરારી તમે માયા લગાડી મોરારી. માને યોગનું લક્ષણ કહે છે. માં યોગસ્ય લક્ષણમ વક્ષે સબીજસ્ય નૃપાત્મજે. ભગવાન માને કહે કે જો તમારે યોગનું લક્ષણ સબીજ અને નિર્બીજ ધ્યાન યોગ સુધી પહોંચવું હોય તો સૌથી પ્રથમ તો માં તમારે વાણી ઉપર સંયમ રાખવો જોઈએ. જે વાણી ઉપર સંયમ રાખી શકે યોગમાં પ્રવેશ કરી શકે. અને યોગમાં પ્રવેશ કરવા માટે માને કહ્યું પહેલા તમે આસનને જીતો. માં એક પવિત્ર સ્થાનમાં જઈ વિજિતાસન આસનમ, આસનને જીતો. માં પ્રાણાયામનો અભ્યાસ કરો, શરીરને ટટ્ટાર રાખો અને પ્રાણસ્ય શોધયેન માર્ગમ પૂર કુંભક રેચકૈહિ. મારા માં પૂરક, કુંભક અને રેચક, અને પછી ઉલટું રેચક, કુંભક અને પૂરક, આમ કરી શ્વાસને રોકવાનો માં છાતીમાં, પછી પેટમાં રોકવાનો, પછી મસ્તકમાં રોકવાનો, મસ્તકથી પછી પેટમાં, પછી છાતીમાં, ધીમેથી શ્વાસને છોડવાનું જમણા અંગૂઠાથી. જમણા નાકથી શ્વાસ છૂટે તો લોટ પણ ઉડવો ન જોઈએ, ધીમે ધીમે શ્વાસને છોડવાનો. અને જે વ્યક્તિ પ્રાણાયામ કરે, પ્રાણાયામ કરનારા જેટલા પણ વ્યક્તિ છે એ ચંચળતા એની દૂર થઈ જાય. એટલે એક પણ કર્મ એવું ન હોય જેમાં બ્રાહ્મણ દેવતા આચમ્ય પ્રાણાનાયમ્ય ન કરાવે. આચમન પણ કરાવે ને પ્રાણાયામ પણ કરાવે. પ્રાણાયામ કરવાથી ચંચળતા બધી દૂર થઈ જાય છે. માને પદ્માસન ઉપર બેસાડ્યા, પગ ઉપર પગ ચડાવી અને બેસાડી દીધા. અને માને કહ્યું કે માં પ્રાણાયામ કરો. માને પ્રાણાયામ કરવાની સાથે ચંચળતા દૂર થઈ ગઈ છે. પ્રાણાયામે દહે દો
જોવા જાય તો અષ્ટાંગ યોગ કહી દીધો છે. 5 સાધનો બહિરંગ છે અને 3 સાધનો અંતરંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ ને પ્રત્યાહાર 5 બાર છે અને પછી ધારણા, ધ્યાન અને સમાધિ અંદરના છે. સેજ તમને યમ, નિયમ, પ્રાણાયામ સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ. પતંજલિ યોગ દર્શનમાં પાતંજલિએ 5 પ્રકારના યમ કીધા છે: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તમારામાંથી વેર ભાવના છૂટી જાય અંદરથી એટલે અહિંસા ઉત્પન્ન થઈ જાય. કોઈ પ્રત્યે વેરભાવ ન થાય એટલે તમારે યમ સિદ્ધ થઈ ગયો, સમજી લેવાનું. તમારી વાતની અંદર તર્ક જ ન આવે તો સમજવાનું સત્યતા સિદ્ધ થઈ ગઈ. તર્કવાળી વાણી જ ન થાય. અસ્તેય એટલે ચોર પ્રવૃત્તિ, મારા હકનું નથી, મારે લેવું જ ન જોઈએ, આવી ભાવના બને એટલે તમારી અંદર યમ સિદ્ધ થઈ જાય. ચેતનાને બ્રહ્મ જ્ઞાનમાં સ્થિર કરવી એ જ બ્રહ્મચર્ય છે. ગમે ત્યાંથી તમારી ચેતનાને ભગવાનમાં સ્થિર કરવા માટે કોઈ પણ રીતે ભગવાનમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરીએ એટલે બ્રહ્મચર્ય યમ સિદ્ધ થઈ ગયું. અને વધારે પડતો સંગ્રહ ન કરો એટલે યમ સિદ્ધ થઈ જાય. પછી નિયમ 5 પ્રકારના છે. મનની શુદ્ધિ થતી જાય, પ્રસન્નતા આવતી જાય. પછી આસન ઉપર બેસો, પદ્માસન ઉપર સુખપૂર્વક તમારે અનુભવ કરવો હોય તો પદ્માસનમાં જમણો પગ ડાબા ગોઠણ ઉપર ને ડાબો પગ જમણા ગોઠણ ઉપર ચડાવી દો ને બેસી જાઓ. એકદમ ટટ્ટાર બેસી પ્રાણાયામથી આખા પ્રાણને ખેંચી લ્યો અંદર. અને પ્રાણથી ખેંચી લ્યો ત્યારે તમારે પ્રત્યાહાર કરવાનું છે. ઇન્દ્રિયોને અંતર્મુખી કરવાની છે. આ આંખ તમારી બહાર દોડતી હોય તેને અંદર લઈ જવાની છે. કાન બહાર દોડતા હોય તેને અંદર લઈ જવાનું છે. નાક બહાર દોડતું હોય તો અંદર લઈ જવાના છે. મન બીજે ક્યાંક દોડતું હોય તેને અંદર લઈ જવાનું. કેમ અંદર લઈ જવું? ઓમના નાદથી. ટટ્ટાર બેસી પ્રાણ ખેંચી એકદમ પ્રાણવાયુથી પ્રાણને ખેંચી પ્રાણાયામ કરી અને અંદર ઓમનો નાદ કરો એટલે તમને લાગશે બધી ઇન્દ્રિયો અંદર જાય છે. ખાલી ઓમ બોલવાથી બધી ઇન્દ્રિયો અંદર જવાનો અનુભવ થવા માંડશે. એવું લાગશે કે બધી ઇન્દ્રિયો અંદર જતી હોય. એટલે યોગીઓ ઓમને નથી છોડી શકતા, સંન્યાસી પણ. અને જ્યારે બધી અંતર્મુખી ઇન્દ્રિયો થાય ત્યારે તમારા મનને એકાગ્ર કરીને આ ભાગમાં આંખો બંધ કરીને, જો આંખો ખુલી હોય તો અહીંયા, આંખો બંધ હોય તો અહીંયા ભગવાન નારાયણ શંખ ચક્ર ગદા પદ્મવાળા છે એનું ધ્યાન ધરો. અને માં એમનું તમારે હૃદયસ્થ ધ્યાન, તમારું ચિત્ત એમાં રહેવું જોઈએ. અને તમારું ચિત્ત જો 12 તાલી વાગે ત્યાં સુધી તમારું ચિત્ત આ જ ચિત્રને જો અહીંયા ધ્યાન કરી શકો તો તમે ધારણામાં છો એવું સમજવાનું. આ ચિત્ર જોઈ લ્યો, આ ચિત્રને આંખ બંધ કરીને અહીંયા ધ્યાન ધરો, બીજા કોઈ વિચાર જ ન આવવા જોઈએ. એ જ ચિત્ર તમારી સામે આવવું જોઈએ. આમ 12 વખત તાલી વાગે ત્યાં સુધી રહી જાય તો તમે ધારણામાં પ્રવેશ કરી ગયા એમ સમજવાનું. ધ્રુવ ધારણે દેહ બંધ ચિત્તસ્ય ધારણા. હવે આપણે એમ થાય કે ચિત્ત કોને કહેવું? અંતકરણનું એક અંગ છે જેને કહેવાય ચિત્ત. સંસ્કારો સંગ્રહ કરે એ અંગને કહેવાય ચિત્ત. તમારી આજુબાજુમાં જે ઘટના થાય છે ને એ ઘટના તમને એમ થાય કે ભલે થતી હોય કાંઈ વાંધો નહીં, પણ તમારું ચિત્ત એનો સંગ્રહ કરી લે. આજુબાજુની જે ઘટના થાય એ સંગ્રહ કરી લઈને પછી ઓચિંતું તમારા બાળકને ગાળ શીખવાડવી ન પડે. એ ઓચિંતો ગાળ બોલતો ક્યારથી? શા માટે? આજુબાજુમાં ક્યારેક કંઈક બોલાણું હોય ને એના ચિત્તની અંદર એ સંગ્રહિત થઈ ગયું હોય. અને એ સંગ્રહિત થઈ ગયું છે એટલે એના ઉપર રંગાઈ ગયું છે. તમારા ચિત્તને ભગવાનના નામથી એટલો બધો રંગી નાખો કે ચિત્તને ન બોલવું હોય તો હરિનામ સ્મરણ એમનેમ થઈ જાય. વૃત્તિ એને કહેવાય વર્તતે અનયા ઇતિ વૃત્તિ. જેની પ્રેરણાથી આપણે બધા સાથે વ્યવહાર કરીએ, ક્રિયાકલાપ કરીએ એને વૃત્તિ કહેવાય. તમારું ચિત્ત વૃત્તિ વિનાનું થઈ જાય, એક પણ ચિત્તની અંદર એકદમ બ્લેક હોલ જેવું થઈ જાય ને એને યોગ કહેવાય. એટલે જ યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્ત વૃત્તિ છે, અંદરના સંગ્રહ કરવાની વૃત્તિ છે, એ સાવ ખાલી થઈ જાય એને યોગ કહેવાય. માં એ ખાલી કરવા માટે તમે અહીંયા નારાયણનું ધ્યાન ધરો. શંખ ચક્ર ગદા પદ્મવાળા, એણે સોનાનો કંદોરો પહેરેલો છે, આવા 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 ભગવાન છે એવું ધ્યાન ધરો. માને ધ્યાનમાં પહોંચાડી દીધા. એકાગ્ર ચિત્તે એ ધ્યાન કરવા માંડી ગયા. અહીંયા એ ધ્યાન કરતા કરતા સ્થિતિ એવી નિર્માણ થઈ ગઈ માની કે વ્યર્થ સાંભળવું ગમે નહીં એને.
વ્યર્થ જોવું ગમે નહીં આવી સ્થિતિ નિર્માણ થઈ ગઈ. અને ધ્યાનમાં નિરંતર મન સ્થિર થવા માંડ્યું અભ્યાસથી. અને એ થતા થતા અસંપ્રજ્ઞાત સમાધિમાં પહોંચી ગયા. એક પણ ગતિવિધિ નહીં, બ્લેક હોલ. અને માં એવી સ્થિતિમાં પહોંચી ગયા. હવે ભગવાન એમને પગે લાગીને નીકળતા પહેલા કહે છે કે માં, ખરા અર્થમાં જો કોઈ શ્રેષ્ઠ આ દુનિયામાં હોય તો બધી રીતની વાસનાને ભૂલી જાઓ. જેટલી વાસના રાખશો માં પાછું જન્મ લેવા આવવું પડશે. જંતુ સ્તુતિ ગાય છે 10 શ્લોકોમાં. જેને કહેવાય કે અંદર રહેલો જીવ છે એ જીવ ભગવાનને સ્તુતિ કરતો હોય છે ને કહે કે જ્યારે જન્મ થાય સ્ત્રી અને પુરુષ દ્વારા રજ અને બુંદમાંથી ઉત્પન્ન થાય ત્યારે કલલમ ત્વેક રાત્રેણ, આમ પાણી આમ કરીને ટીપું રહી જાય ને કલલ કહેવાય સંસ્કૃતમાં. એક રાત્રિનો જીવ કલલ જેવડો થાય. પંચ રાત્રેણ બુદ્ધબુદમ, 5 રાત્રિનો એ જીવ થાય એટલે એ 5 રાત્રિનો પરપોટા જેવડો થાય. બુદ્ધબુદમ. દશા હે નતું કરકંદુ, 10 રાત્રિ ગતિ થાય એટલે બોર જેવડો થાય. અને પેશન્યમ વાહ તતપરમ, અને 20 દિવસનો થાય એટલે ઈંડા જેવડો થાય. પહેલો મહિનો આવે જીવને એટલે પેલા મસ્તક બને, બીજા મહિને એને હાથ પગ આવે, ત્રીજા મહિને એને સ્ત્રી કે પુરુષનું ચિહ્ન આવે. અને પછી આખી અવસ્થા બતાવી ને અંદર જીવ દુઃખી થતા હતા કહે કે હું વાસ તો કરું માં અંદર, સોહમ અહમ વસન અપી વિભો, હે વિભો બહુ દુઃખ વાસમ, મને અંદર બહુ દુઃખ, મળમૂત્રમાં રહેવું પડે, આ જ નરક છે. મને બહુ દુઃખ થાય પણ હું બહાર આવવાય નથી માગતો. જો હું બહાર આવીશ તો બહિરંધ કૂપે, બહાર અંધારો કૂવો છે સંસાર વાળો, એમાં પડીને હું ક્યાં જઈશ. અને જે પોતાની વાસના રાખે તો પાછો જન્મ લેવો પડે. માં વાસના વિના નિત્ય સમાધિમાં જતા રહ્યો. અને માં નિત્ય સમાધિ લગાડતા લગાડતા પતિ જતા રહ્યા, પુત્ર જતા રહ્યા, માએ પણ પોતાના શરીરને છોડી દીધું. અને એ સમયે જે સ્થાન ઉપર છોડી દીધું પોતાના શરીરને સમાધિમાં જતા જતા એને સિદ્ધપુર કહેવામાં આવે છે. ત્યાંથી ઈશાન ખૂણામાં સમુદ્રે માર્ગ આપી દીધો અને ત્યાં કપિલજીએ તપ કર્યું જેને ગંગાસાગર કહેવાય. આ રીતે 33 અધ્યાયનો તૃતીય સ્કંદ છે શ્રીનાથજીના ચરણોમાં સમર્પિત અને ચતુર્થ સ્કંદમાં પ્રવેશ. સ્વયંભૂ મનુની 2 પુત્રીઓની ચર્ચા છે. દેવહૂતિની થઈ ગઈ, હવે આકુતિ અને પ્રસૂતિ. આકુતિના લગ્ન રુચિ પ્રજાપતિ સાથે થયા, એનાથી યજ્ઞ નારાયણ દક્ષિણા પ્રગટ થયા. આ બંનેને મેળવતી 12 સંતાનો થયા. તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, ઈડસ્પતિ, ઇધમ કવિ. અને સૌથી નાની દીકરી હતી જેનું નામ હતું પ્રસૂતિ. અને આ પ્રસૂતિના લગ્ન દક્ષ સાથે થયા. અને એ દક્ષથી 16 કન્યા થઈ. 16 અમલ લોચના, એમાં 13 ધર્મ સાથે પરણાવી, શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ ધર્મ સાથે. સ્વાહા અગ્નિ સાથે, સ્વધા પિતૃઓ સાથે, ને સતી મહાદેવજી સાથે. મહાદેવજી અને દક્ષના વય મનુષ્યના કારણે સતીએ પોતાના દેહને પિતાજીના ઘરે છોડી દીધો. હું આ કથા નહીં કહીશ આપને, હમણાં જ હું દેવી ભાગવત કરીને આવું છું. દેવી ભાગવતમાં મેં સંપૂર્ણ માતાજીના પક્ષમાં બોલ્યો છું. સતી સતત મહાદેવજી પાસે કથા સાંભળતા, સતત. જ્યારે જ્યારે પણ મહાદેવજી કથા સંભળાવી ત્યારે સતીને જ સંભળાવી છે. આટલી બધી કથા શ્રવણ કરેલી સતી અવિવેક કરે? અરે જગદંબા સાક્ષાત અવિવેક કરે. કથામાં જઈને કથાકારનું અપમાન કરે, કથાનું અપમાન કરે. માતાજી વિચારતા હતા કે હવે મારે આ શરીરને છોડવાનું છે. આ શરીર છૂટે પછી હું પાર્વતીનું શરીર ધારણ કરી તો એનાથી જ સ્કંદની ઉત્પત્તિ થશે, તો જ તારકાસુર મરશે. અને ભગવાનને આ શરીરથી એટલો બધો પ્રેમ થઈ ગયો, સત્વગુણનું પણ આકર્ષણ હોય. આપણે સાધુ સંતોની પાછળ શા માટે દોડીએ છીએ? સત્વગુણનું આકર્ષણ હોય છે. બાળક એકદમ નિર્દોષ હોય, સત્વગુણમાં હોય, એટલે બાળકો પર દુશ્મનના બાળક પ્રત્યે પણ આકર્ષણ થાય, સત્વગુણી છે. એટલે સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણ થાય એનો મતલબ છે એની અંદર સત્વગુણ છે. એટલે આપણા વડીલો હોય, માતા પિતા હોય ને પછી એના ઉપર પ્રેમ થવા માંડે કે નહીં મારા બાપાને કઈ ન કહેતા, તમારી હું સેવા શું કરું, એની અંદર સત્વગુણ જેનામાં આવે એનું આકર્ષણ સૌથી વધારે હોય. ભગવાનની મૂર્તિઓના આકર્ષણ છે, દ્વારિકાની મૂર્તિનું આકર્ષણ છે, સત્વગુણ છે એમાં. એટલે સત્વગુણનું આકર્ષણ જબરદસ્ત હોય. સત્વગુણ વાળી છે સતી, એટલે ભગવાનને આકર્ષણ છે. મારા પતિ ત્રિગુણાતીત બને મહાદેવજી. મહાદેવજીને ત્રિગુણાતીત કોઈ બનાવ્યા હોય તો સતી એ છે. મારામાંથી પણ આકર્ષણ છૂટે. મહાદેવજીને જે પ્રિય છે ને એ પ્રિય વસ્તુમાંથી મારે એના વિરુદ્ધમાં હું કંઈક કરું. મહાદેવજીને સૌથી વધારે ગમે એના વિરુદ્ધમાં હું વર્તન કરું તો મહાદેવજીને આ શરીરથી પ્રીતિ હટી જશે, તો સત્વગુણમાંથી બહાર નીકળીને ત્રિગુણાતીત થઈ જશે.
એટલે મહાદેવજીને કથા પ્રિય છે, એટલે કથા સાંભળવા અગસ્ત્ય ઋષિના આશ્રમમાં ગયા, કુંભજ ઋષિના આશ્રમમાં. કુંભજ ઋષિએ સન્માન આપીને પગ ધોયો. ત્યારે માતાજીએ કહ્યું કે આ શ્રોતાનો પગ ધોઈને બેસી કથા શું કરવાનું? તમે કથાકાર પ્રત્યે ભાવ જગાડો નહીં તો કથામાં ભાવ ન જાગે. કથાકાર પ્રત્યે ભાવ પ્રકટ કર્યો, માએ ધ્યાન જ ન આપ્યું કથામાં. મહાદેવજીને એ ન ગમે જે કોઈ કથામાં ધ્યાન ન આપે, તો ઓલા મહાદેવ ન ગમે તો આ મહાદેવને થોડું ગમે. એટલે કદાચ હું ક્યારેક ઠપકો આપી દેતો હોય. મહાદેવજીને ગમ્યું નહીં, ધ્યાન ન આપ્યું એટલે મહાદેવજીને ગમ્યું નહીં, પણ મહાદેવજી કંઈક બોલ્યા નહીં. કે કદાચ વક્તાનો ફરક હોય. મારી કથાઓ એટલી બધી સાંભળી, હું કથા કરું એટલે કદાચ આ વક્તાની કથા નહીં ફાવી હોય. અને કથાકાર પ્રત્યે પણ ભાવ પ્રકટ કર્યો. મહાદેવજી વિચાર ન કર્યો. મહાદેવજી રજા લઈને નીકળી ગયા. દંડકારણ્યમાં ત્રેતાયુગ ચાલતો તો રામજી નીકળ્યા. મહાદેવજી પ્રણામ કરે તો સતીને કરવા જોઈએ, સતીએ પ્રણામ ન કર્યા. રામજીને થયું મારા ઈષ્ટને પ્રણામ ન કર્યા. માતાજી કહે ઈષ્ટને પ્રણામ ન કરું ને આ શરીરથી જો આ શક્તિ છૂટી જાય તો એ આ શક્તિ. મહાદેવજી તો કઈ બોલ્યા જ નહીં. એવું કે પરીક્ષા લઈને આવું તો એના ઈષ્ટની પરીક્ષા કરવા જાવ તો હમણાં મહાદેવજી મને ભૂલી જશે. મારા આ શરીરથી આ શક્તિ છૂટી છે તો, શરીરથી આ શક્તિ છૂટે તો જ માણસનો દેહ છૂટે. ઘણા બધા લોકો ન હોય કે લઈ આવો ભાઈ, આપણા દીકરાની દીકરી છે ને એ દાદાને બહુ વાલી હતી, દાદા એને જોઈ લે અને જોઈ લે તો આ શક્તિ છૂટે તો શરીર છૂટે, એટલે લઈ આવીએ આપણે. એટલે તો આપણે બધાને કહીએ કે દાદાને પેડા બહુ ભાવતા, એને પેડા રાખી દો આ શક્તિ છૂટે તો. એટલે તો માણસ મરી જાય પછી ખાટલો. અને અમારે ભાઈ વેરાવળમાં ખારવા સમાજમાં દારૂની બોટલે મૂકવામાં આવે. શાસ્ત્રીજીને ખ્યાલ છે, વેરાવળના છે. ગુજરી જાય તો એની પાછળ આપણે આ ખાટલો ને તકીઓ ને આ બધું મૂકવાની શું જરૂર છે? જોડા ને મિષ્ઠાન ને એની એક પણ વસ્તુમાં આસક્તિ ન રહે. એની સામે જીવાત્મા આજુબાજુમાં જ ફરતો હોય. એ જીવાત્માને કહેવા માંગે તું જેમાં આસક્તિ રાખતો હતો ને એ અમે અમારી પાસે નથી રાખતા, અમે બીજાને આપી દઈએ છીએ. તારી આસક્તિ છૂટે એટલે એક પણ પદાર્થમાં આસક્તિ ન રાખ. તું જેને તારો ગણતા તો બીજાને આપી દઈએ છીએ. એ આસક્તિ છોડાવવા માટે છે. એટલે મહાદેવજીને આ શરીરથી આસક્તિ છૂટે એટલે રામની પરીક્ષા કરવા માટે સીતા બનીને ગયા. મહાદેવજીએ તો પણ કઈ ન કર્યું. મહાદેવ સમાધિમાં બેસી ગયા. 87,000 વર્ષ સુધી સમાધિમાં બેસી ગયા. બીતે સંબંત સમંત 87 ત્યજે સમાધિ શંભુ અવિનાશી. મહાદેવજીએ સમાધિ ખોલી ત્યારે બૃહસ્પતિ સ્તવ નામનો યાગ ચાલુ હતો. દક્ષે મહાદેવજીનું અપમાન કર્યું હતું કે મને કેમ માન ન આપે ઊભા થઈને. એક પણ યજ્ઞમાં અને આહુતિ નહીં, એક પણ સભામાં અને બોલાવવાનું નહીં. એટલે મહાદેવજીએ મહાદેવજીનું અપમાન કરવા માટે અશ્વમેધ યાગ કર્યો, વાજપેયી યાગ કર્યો, છેલ્લે બૃહસ્પતિ સ્તવ નામનો યાગ હતો. માતાજીએ કહ્યું કે કથામાં ધ્યાન ન આપવું ને બીજામાં ધ્યાન આપવું તો મહાદેવજીને હમણાં મારાથી આસક્તિ છૂટી જશે. મહાદેવજી આંખ બંધ કરીને કથા કરતા નામ હલાવ્યા. પતિદેવ તમારા સસરાને ત્યાં યજ્ઞ છે, જાશું નહીં આપણે? મહાદેવજી કે નિમંત્રણ નથી, જવાય નહીં. માતાજીએ તર્ક કર્યા. ધર્મશાસ્ત્ર કહે છે કે 4 જગ્યાએ જવામાં અનાહુતા અપ્યભિયંતિ સૌરદમ ભરતોર ગુરોર દેહ કૃતશ્ચ કેતનમ. પતિના ઘરે, પિતાના ઘરે, મિત્રના ઘરે, ગુરુના ઘરે જઈ શકાય. તો એ માતાજી તર્ક કરે તો એ મહાદેવજીને આસક્તિ છૂટે ને. એને કહ્યું કે હવે તો ઊંચા અવાજે રડું. માતાજી ઊંચા અવાજે રડ્યા અને મહાદેવજીને પૂછ્યા વિના નીકળી ગયા કે હું તો જતી જ રહીશ. મહાદેવજીને સમજાવવા છતાં પણ જો મારાથી આસક્તિ છૂટે તો, અને આસક્તિ છૂટે એના માટે છેલ્લે માં સતીએ મહાદેવજીની આસક્તિ છૂટે એના માટેના બધા પ્રયત્નો કર્યા અને અંતે પોતાના દેહને પણ બાળી નાખ્યો. પિતાના ઘરે મહાદેવજીનું અપમાન થયું. કથા બહુ પ્રસિદ્ધ છે, હું એના વિસ્તારમાં નહીં પણ એના ઊંડાણમાં જઈશ. માતાજીએ વિચાર કર્યો કે આ દેહને હું બાળી જ નાખું તો દેહની આસક્તિ મહાદેવજીને જતી રહી. માતાજીએ દેહને બાળી નાખ્યો તોય ભગવાનના દેવી ભાગવતમાં કથા છે, ભગવાનના ખંભા ઉપર લઈ સ્કંદમ આરુહ્ય ભગવાને ભ્રમણ કર્યું. જો માતાજીએ એટલું બધું કરવા છતાં પણ મહાદેવજીની આસક્તિ છૂટી ન હોય, આ બધું ન કર્યું તો મહાદેવજીને કેટલી આસક્તિ રહે. મારા મહાદેવ ત્રિગુણાતીત બને એટલે સતીએ એટલો બધો ભોગ આપ્યો છે. ડોંગરેજી મહારાજના શ્રોતા હોય તો એ અવિવેક ન કરે તો મહાદેવજીના શ્રોતા થોડા અવિવેક કરે. માતાજીએ જાણી જોઈને કર્યું છે. આ શક્તિથી આસક્તિ છૂટે તો હું બીજા શરીરની અંદર જાઉં. પાર્વતીનો જન્મ લઉં તો સ્કંદની ઉત્પત્તિ થઈ, તો તારકાસુર મરે તો દેવતાઓનું કામ થાય, એટલે ભગવતીએ આવું કર્યું છે. અને અંતે ભગવાન
બધા દેવતાઓએ કહ્યું કે હવે તો યજ્ઞ વિધ્વંસ થઈ ગયો વીરભદ્ર દ્વારા, અને મહાદેવજી આમ પરિભ્રમણ કરે તો હવે એના માટે શું કરવું? બધા દેવતાઓએ સાથે મળી નારાયણ યાગ કર્યો છે. ભગવાન નારાયણને પ્રાર્થના કરી કે હે નારાયણ, તમે જ એવા છો કે જે મહાદેવજીને સ્થિર કરી શકો, અને આનાથી અમારા જીવનમાં તો સર્વસ્વ તમે છો. બધા બ્રાહ્મણોએ પ્રાર્થના કરી છે. ત્વમ ક્રતુસ્ત્વમ હવિસ્ત્વમ હુતાશસ્વયં ત્વં હિ મંત્ર સમે ગર્ભપાત્રાણિ ચ તં સદસ્યર્પિજો દંપતી દેવતા અગ્નિહોત્રં સ્વદા સોમ આજ્યં પશુ અગ્નિહોત્રં સ્વદા સોમ આજ્યં પશુ. ત્વમ ક્રતુઃ સ્ત્વમ હવિઃ, તમે જ યજ્ઞ છો, તમે જ એનું હવિ છો. ત્વમ હુતાશઃ, એનો હવની દ્રવ્ય પણ તમે છો, એનો અગ્નિ પણ તમે જ છો. તમે જ મંત્ર, એના સમી, દર્ભ, પાત્ર તમે. ત્વમ સદસ્ય ઋત્વિજઃ, અને દંપતી બેસવા વાળા પણ તમે. હે નારાયણ કંઈક કરો. નારાયણે જ્યારે તીર લગાવ્યું, માતાજીના દેહના સ્ત્રી અંગ જ્યાં પડ્યા ત્યાં એક એક શક્તિપીઠ નિર્માણ થઈ ગયું. દેવી ભાગવતમાં તો કથા આવે કે ભગવાને ત્યાં રીમ નામના મંત્રનો જપ દરેક સ્થાનમાં કર્યો છે, અને એ જપ કરવા સાથે અંતે આ શક્તિ છૂટીને પાર્વતીના રૂપમાં આવ્યા. પણ અહીંયા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય યજ્ઞની પૂર્ણાહુતિ માટે દક્ષના મસ્તકને અજાનું મસ્તક લગાડ્યું, બકરાનું મસ્તક. અજાનો એક મતલબ થાય ન જાતા ઇતિ અજા, અને જેનો જન્મ નથી એને બ્રહ્મ કહેવાય. બ્રહ્મવાળું મુખ બનાવ્યું છે, તત્વ જ્ઞાન વાળું મુખ બનાવ્યું છે. અને પ્રાર્થના થઈ છે, અમને ત્રણેયને જે અલગ માને છે એને શાંતિ મળતી નથી. ધર્મ પ્રકરણ પૂરું કરીને અર્થ પ્રકરણ છે ચતુર્થ સ્કંદમાં. અર્થ પ્રકરણમાં કથા આવે, અધર્મની પણ કથા છે. ઘણા લોકો કહેતા હોય ને સંન્યાસ તો શંકરાચાર્યથી આવ્યો છે. ભાગવતજીમાં પ્રમાણ છે કે સનકાદ્યા નારદશ્ચ ઋભુ હંસો અરુણ યતિઃ નૈતે ગૃહાન બ્રહ્મસૂતા યા વસુન ઉર્ધ્વરેતસઃ. આ બધા સંન્યાસી બની ગયા. કોણ? નારદ, ઋભુ, હંસ, અરુણી, યતિ, આ બધા સંન્યાસી બન્યા. અરે પ્રિયવ્રતના 3 સંતાનો, મનુના દીકરા પ્રિયવ્રતને ઉદાનપાન, પ્રિયવ્રતના 3 પુત્રો, 10 પુત્રોમાંથી 7 રાજા બન્યા, 3 સંન્યાસી બન્યા. સંન્યાસની પરંપરા તો પહેલેથી ચાલી આવે. એમનામ સંન્યાસ આશ્રમ હશે? આ તો વચ્ચે લુપ્ત થઈ ગયો હતો. એની ચર્ચા ન કરતા હું સીધો તમને 5 મિનિટમાં અર્થ પ્રકરણમાં લઈ જાઉં. ધ્રુવનું ચરિત્ર છે, જેમાં ઉત્તાનપાદ નામના 3 દીકરીની કથા વિરામ થઈ છે. દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. પ્રસૂતિના જીવનમાં સતીનું ચરિત્ર છે, અને હવે ઉત્તાનપાદના ચરિત્રમાં 2 સાથે લગ્ન કર્યા, સુરુચિ સાથે, સુનીતિ સાથે. સુનીતિથી ઉત્તમ નામનો પુત્ર થયો, અને સુરુચિથી ઉત્તમ નામનો પુત્ર થયો, સુનીતિથી ધ્રુવ નામનો પુત્ર થયો. સુષ્ટુ નીતિ, જો સારી નીતિ રાખશો તો તમારા ઘરે બાળક ઉત્પન્ન થશે, એના દ્વારા જે કામ થશે એ ધ્રુવ કામ થશે, લાંબા સમય સુધી લોકોને યાદ રહેશે. બાકી રુચિકર જીવન જીવશો કે સુરુચિ, સુષ્ટુ રુચિ, મન પડે એવું કર્મ કરો તો એનાથી જે ફળ મળશે એ ઉત્તમ ફળ મળશે, ત્યારે આનંદ આવશે, પછી કોઈ યાદ પણ નહીં કરે. આજે જુનાગઢમાં પૂછવામાં આવે જુનાગઢ કોનું, તો નરસિંહ મહેતાનું એમ જ કહેવું પડે, સુનીતિથી જીવન જીવ્યા છે. બાકી તો રાજાઓ તો ઘણા થઈ ગયા જુનાગઢમાં. સુરુચિથી ત્યારે ઉત્તમ ફળ મળે, પણ ધ્રુવ ફળ ન મળે. લાંબા સમય સુધી તમને કોઈ યાદ ન રાખી શકે. અને અંતે આ બંને જે દીકરાઓ હતા 5 વર્ષના હતા. વિષ્ણુ પુરાણમાં કથા લખી કે 2 સાથે લગ્ન કેમ કર્યા? સુનીતિથી સંતાન ન થતું હતું, એટલે સ્વયંવરમાંથી સુરુચિને લઈને આવતા હતા. સુરુચિને ઉત્તાનપાદે પ્રવેશ કર્યો નગરમાં, કે તો ઢોલ નગારા વાગતા હતા. સુરુચિ કહે કે બધાને ખ્યાલ છે તમે લગ્ન કરીને આવો સ્વયંવરમાં, મને લઈને આવો. કે ના ના, બધાને પૂછવામાં આવ્યું છે, એનો આ આનંદ છે કે તમારા ઘરવાળાને સારા દિવસો છે, સુનીતિને 1લો મહિનો ચાલે છે, એ સમાચાર મળ્યા એટલે અમે ઢોલ નગારા વગાડીએ છીએ. સુરુચિ ઉતરી ગયા નીચે કે હવે એને અહીંયા દીકરો આવી જાય, તમે મારા સામે જુઓ, તમે એને જ બધો પ્રેમ આપી દો. હું એક જ શરતે નગરમાં પ્રવેશ કરું, હું માનીતી બનું ને એ અણમાનીતી બને, નગરથી બહાર તો આવું. સુરુચિને બાજુમાં બેસાડ્યા, સુનીતિને બહાર. અત્યારે આપણે બધા ઉત્તાનપાદ જ છીએ. સુનીતિને ખૂણામાં રાખી દઈએ ને સુરુચિને બાજુમાં બેસાડીએ. મન પડે એવું કરીએ, નીતિ પ્રમાણે નહીં. લાઇટની ચોરી ન કરવી જોઈએ, સુનીતિ છે એ સાઈડમાં રાખો, આકડિયા નાખી દો. સુરુચિ, જેવું તેવું ન ખવાય, તો
તો એ આપણે એમ થાય કે પીઝા એ તો ભલે જે કહેવા વાળા મેંદો છે ચોટી જશે બધું ખાઈ ખાઈને, પણ ના જાહેરાત આવે છે ને વિદેશોમાં ખાય છે, આપણે ખાવાના. શું નીતિ પ્રમાણે નહીં જીવે, શું રુચિ પ્રમાણે જીવન જીવે તો એનું ફળ શું મળે એ તો આપણે જાણી શકીએ. મારે એ તરફ નથી. આ કથાને સામાજિક રીતે મૂલવવી હોય તો મૂલવી શકાય, અધ્યાત્મ રીતે મૂલવી શકાય, વૈજ્ઞાનિક રીતે પણ મૂલવી શકાય, દરેક રીતે કથાને મૂલવી શકાય. કારણ કે કથા છે સમકાલીન છે, દરેક કાળમાં કથાને તમે મૂલવી શકાય. કારણ કે સમાધિમાંથી ઉતરી એવી છે કથા, એટલે દરેક કાળમાં તમને બંધ બેસતી લાગે. અને એક દિવસ બંને બાળકો 5 વર્ષના હતા. આને પણ 1 મહિના પછી ગર્ભ રહ્યો, એટલે 1-2 મહિનાનો ધ્રુવ અને ઉત્તમમાં ફરક હતો. ઉત્તમ દોડીને પિતાજીના ખોડામાં રાજગાદી પર બેસી ગયો. ધ્રુવ બેસવા ગયો તો ધક્કો માર્યો કે તારે તારા બાપના ખોડામાં બેસવું હોય તો તારે નારાયણની ઉપાસના કરવી પડે. ઉપાસના કરીને પાછો જન્મ લે ને મારી કુખે જન્મ લે તો બાપના ખોડામાં બેસી શકાય. રડતો રડતો પોતાની મા પાસે ગયો અને મા એને એક ભારતની માતા એને શું ઉદ્બોધન કરે છે એ તમારે સાંભળવું હોય તો કાલે. એને સાધના કરવા એક મા મોકલે સાધના કરવા માટે. 5 વર્ષના બાળકને સુનીતિને પણ એવું નહીં થયું હોય કે મારે મારા બાળકને અત્યારે સાધના કરવા ન મોકલાય. એ તો કોઈ માં ન મોકલે, સુનીતિ મોકલે જ નહીં. પણ એવી શું ઘટના થઈ, વિષ્ણુ પુરાણ, એવી શું ઘટના થઈ કે ધ્રુવને સાધના કરવા એની માને મોકલવો પડ્યો. એ કથાનું રહસ્ય સાંભળવું હોય અને કાલે જ આપણી કથામાં નૃસિંહ આવશે. કાલે જ આપણી કથાની અંદર વામનજી પધારશે, કાલે જ આપણી કથામાં રામ પધારશે, કાલે જ આપણી કથામાં કૃષ્ણ પધારશે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. કાલે જ કૃષ્ણ પધારશે. જન્મ ગોકુળ, જન્મ મથુરામાં થાય, પણ આનંદ ગોકુળમાં શા માટે થાય એ ચર્ચા પણ કાલે કરશું. આજે વિશેષ ચિંતન દાદા સહિત જે વિશેષ અતિથિઓ પધાર્યા એમનું સ્વાગત છે અને 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરશું. બરાબર સવાયા સમય સાથે કથાને વિરામ. 5-7 મિનિટ માટે એમના આશીર્વચનનો પણ લાભ લેશું અને પછી આપણે આરતીમાં જોડાશું. 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એવા પંડિત અને યુવા ભાગવતાચાર્ય શ્રી ચિંતનભાઈ શાસ્ત્રીજી ઉપસ્થિત છે. હું નિવેદન કરું છું જીવાણી પરિવાર વતી વ્યાસપીઠસ્થ વક્તા પરમ પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ વતી તે મંચ ઉપર પધારશે. આપણા બધા વતી મુખ્ય યજમાન શ્રી મહેશભાઈ જીવાણી યથોચિત ચિંતનભાઈનું સન્માન કરશે, વ્યાસ પૂજન કરશે એવી વિનંતી. ચિંતનભાઈનો પણ ભાવ છે કે હું ભાગવતજીનું અને પરમ પૂજ્ય શાસ્ત્રીજીનું ડૉક્ટર મહાદેવ પ્રસાદજીનું યથોચિત ભાવ પૂજન કરે એવી વિનંતી. જોરદાર તાલીઓના નાદથી વધાવજો. તેમના સન્માન પૂર્ણ થયા બાદ આપણે એમના આશીર્વાદનો પણ લાભ મળે એ ભાવથી એમને નિવેદન કરું છું. ચિંતનભાઈ પંડ્યાને નિવેદન પોતાનો ભાવ પ્રગટ કરશે. કૃષ્ણં વંદે વ્રજપ્રિય, કૃષ્ણં દ્વૈપાયનો વંદે, કૃષ્ણં વંદે પ્રથાસુતમ. ભાગવતજીના ચરણોની અંદર દંડવત પ્રણામ, વ્યાસપીઠને પ્રણામ. અમારા બ્રહ્મ સમાજનું ઘરેણું
અને સમગ્ર સમાજનું ગૌરવ એવા વક્તા શ્રી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા એમના ચરણોની અંદર દંડવત પ્રણામ. આમ તો શ્રવણ માટે પધારેલો છું કથાના, કારણ કે બોલવાનો અવસર તો અનેક વાર મળતો હોય, પણ મહાદેવ પ્રસાદ મહેતાના સ્વમુખે એન પ્રકારે મીડિયાના માધ્યમથી અને ટીવી ચેનલના માધ્યમથી તો અનેક વાર લાભ પ્રાપ્ત થયો છે. પણ મારું પણ ઘણા વર્ષોનું એક સપનું કે આપની કથા ક્યારેક પ્રત્યક્ષ સાંભળવા માટે મને અવસર પ્રાપ્ત થાય. અને ઘણી વખત વિચાર્યા કરતો કે ક્યાં નજીકમાં કથા છે, ક્યાં નજીકમાં કથા છે. સંગીતની અંદર સહકાર આપતા અમારા જીતુભાઈ, મારા પરમ મિત્ર, એને અવારનવાર પૂછું કે મહાદેવભાઈની કથા ક્યાં છે. પણ આ તો જેના નસીબની અંદર આ રસ પીવાનો હોય ને જે સમયે પીવાનો હોય ત્યારે પ્રાપ્ત થાય. એટલે મહાદેવભાઈએ એવી કૃપા કરી કે આપ ક્યાંય નહીં આવી શકો, હું ખુદ અમરેલીમાં ભાગવતની કથા લઈને તમને રસ પીવડાવવા આવું છું. પણ આ તો કૃષ્ણનો રસ છે, અને કૃષ્ણનો રસ જ્યાં સુધી પીએ ને એટલે સંસારના તમામ રસો એ નિરસ લાગે છે. આપનો સમય બહુ વધારે નહીં લઉં, બહુ એક નાની એવી વાત કરી મારી વાણીને વિરામ આપી દઈશ. એક વૈષ્ણવ સંપ્રદાયની અંદર એક સંત થઈ ગયા. એ સંત કૃષ્ણ ઉપર એક પુસ્તક લખતા હતા. એમાં એક ઘરે દીકરી છે, નાની એવી દીકરી, અને દીકરી એ સંતની સેવા કરે પોતાના પિતાજીની. પ્રસંગ એવો બન્યો કે એ ઘરની અંદર રસોઈ બનાવવા માટે નિમક, મીઠું, રામરસ એ થઈ રહ્યું. એટલે પેલી દીકરીએ સંતને, પિતાજીને કહ્યું કે પિતાજી, ઘરની અંદર રામરસ નથી, હવે નિમક નથી, આપ બજારની અંદર જઈ નિમકની ખરીદી કરીને લાવો તો હું રસોઈની અંદર એમનો ઉપયોગ કરી શકું. પણ પેલા સંત તો કૃષ્ણને નામની અંદર એટલા બધા તન્મય બનેલા, પેલી દીકરી શું કહે છે, શું કહેવા માગે છે, શું કારણોથી કહે છે, કઈ ખબર નહીં. બપોર થયું ને પેલી દીકરીએ રસોઈમાં નાખવા માટેનું એ નિમક નહીં ઘરની અંદર એમને રસોઈ બનાવી નાખી અને પિતાજીને જમવા માટે આપ્યું, ભાણું પીરસાણું. અને પેલા સંતે જમી લીધું, પ્રસાદ લઈ લીધો, પણ એને ખબર ન રહી કે આની અંદર નિમક નથી. એમ પેલી દીકરી વિચાર કરે કે મારા પિતાજી કેવા છે સ્વભાવના, એને એ પણ ખબર નથી કે આની અંદર નિમક નથી. એમને મેળે ભોજન પ્રસાદ કરી લીધો, હવે શું કરવું? આમ કરતા કરતા 1 મહિનો, 2 મહિનો, પેલા સંત તો કૃષ્ણ ઉપર બુક લખે છે. 5-7 મહિનાનો સમય વ્યતીત થઈ ગયો અને 6 મહિના પછી એ બુક લખવાની પૂર્ણ થઈ. કૃષ્ણ ઉપર આખી બુક લખાણી અને એ બુક કૃષ્ણાર્પણ પેલા સંતે કરી અને પછી 6 મહિના પછી પોતાના ઘરે એ જમવા માટે બપોરના સમયે સંત બેઠા છે. અને સંતે જમી લીધા પછી દીકરીને કહ્યું કે બેટા, આજે ઘરમાં મીઠું નિમક નહોતું. ઈ કે પિતાજી કેમ, શું થયું? તો કે આજે મને જમવાની અંદર નિમક દેખાણું નહીં, કે બધું મોડું મોડું લાગ્યું. એટલે દીકરીએ કીધું કે પિતાજી, આવું તો 6 મહિનાથી થાય છે, 6 મહિનાથી જમવામાં નિમક નથી આવતું, તમને ખબર નથી લાગતી? રામ રસ આપણા ઘરની અંદર 6 મહિનાથી નથી. ત્યારે પેલા સંતના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે બેટા, રામ રસ નથી એનું કારણ મારા જીવનની અંદર 6 મહિનાથી કૃષ્ણનો રસ શરૂ હતો, એટલે મને રામ રસ યાદ ના આવ્યો. સંસારના બીજા રસો યાદ ના આવે એમ હું તમે કૃષ્ણના રસની અંદર અત્યારે તન્મય થયા છીએ. જીવાણી પરિવારનું બહુ સદભાગ્ય છે કે પૂરજોશના લગ્નગાળાની સિઝનની અંદર આવા ભાગવતજીની કથા આપણને સૌને પ્રાપ્ત થઈ છે. પરમાત્માએ આપ સૌ ઉપર કૃપા કરી છે. આપણા પરિવારના દિવંગત આત્માઓના કલ્યાણ અર્થે અથવા તો એન પ્રકારે કથાઓનો જ્યારે આ અવસર પ્રાપ્ત થયો છે ત્યારે ઠાકોરજીને પ્રાર્થના કરું કે ભગવાન સૌનું મંગલ કરે અને આપ સૌના જીવનની અંદર ભગવાન ખૂબ ધન ધાન્યથી ભરપૂર આપે. યાદ રાખજો, હું દરેક કથાની અંદર એક વાત કરું કે આવા સત્કાર્યની અંદર જે પોતાના પૈસાનો સદુપયોગ કરે એ પરિવારને ભગવાન લક્ષ્મી નથી આપતા, પણ ઠાકોરજી એમના ઘરની અંદર એને મહાલક્ષ્મી આપી હોય છે, જેના કારણે આવા કથાની અંદર પોતાના એક કંઈક શાસ્ત્રીજીએ કીધું ને કે સુનીતિ, એમ
આ સુનીતિથી કમાયેલા ધન અને એમાંથી સત્કર્મ કરવામાં આવ્યું છે, ત્યારે આપ સૌ માટે ભગવાનને પ્રાર્થના કે હંમેશા આપના હસ્તે આવા સત્કર્મો થાય. મને પણ વાણીથી બોલવાનો અવસર પ્રાપ્ત કરાયો એ માટે પણ ડૉક્ટર મહાદેવ પ્રસાદભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપનો ઋણી રહીશ અને પુનશ્ચ પ્રાર્થના કરું કે આપના સ્વમુખે આવીને આવી કથાઓ હંમેશા ગવાતી રહે. અને ભગવાનની પાસે એવું ઈચ્છું છું, અત્યારે અમારા બ્રહ્મ સમાજની અંદર મહાદેવભાઈનું નામ તો બહુ પ્રચલિત અને બહુ પ્રસિદ્ધ છે, પણ હજી કંઈક પ્રગતિના શિખરો સર કરે એવી ભગવાનને પ્રાર્થના. વ્યાસપીઠને પ્રણામ, મહાદેવભાઈને પ્રણામ. આપ સૌને જય શ્રી કૃષ્ણ, નારાયણ હર. કાર્ય પૂર્ણ કરીએ, કારણ કે સમય પ્રમાણે ચાલવું એ આપણું કર્તવ્ય છે. बाके बिहारी तोरी आरती गाऊं, बाके बिहारी तोरी आरती गाऊं, श्याम सुंदर तोरी आरती गाऊं, श्याम सुंदर तोरी आरती गाऊं, आरती गाऊं प्यारे, आरती गाऊं प्यारे, तुझको रिझाऊं, श्याम सुंदर तोरी आरती गाऊं, श्याम सुंदर तोरी आरती गाऊं. मुकुट प्रभु शीश पर सोहे, प्यारी बंसी मेरो मन मोहे, प्यारी बंसी मेरो मन मोहे. देख छवि में, देख छवि बली हारी में जाऊं, हे गिरधर तोरी आरती गाऊं, हे गिरधर तोरी आरती गाऊं. गंगा प्यारी, चरणों से निकली गंगा प्यारी, जिसने सारी दुनिया तारी, जिसने सारी दुनिया तारी. मैं उन चरणों के, मैं उन चरणों के दर्शन पाऊं, गिरधर तोरी आरती गाऊं, हे गिरधर तोरी आरती गाऊं, आरती गाऊं प्यारे तुझको मनाऊं, श्याम सुंदर तोरी आरती गाऊं, श्याम सुंदर तोरी आरती गाऊं. कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसंतम हृदयारविंदे, भवं भवानी सहितं नमामि. मंगलम भगवान विष्णु, मंगलम गरुड़ध्वज,
मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायतनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते हरि ओम जलेन प्रदक्षिणीकृत्य ओम सप्ताशासन परिदयत्रे सप्तसमिता कृता देवादध्यग्नन् तन्वानाय वदनन् वरुकं पशुं पुष्पैः हस्तैः देवताभिवन्दनम् आत्मरक्षणार्थम् आत्माभिवन्दनं हस्तौ प्रक्षाल्य मन्त्रपुष्पाण्यादाय ओम जग्नेन जग्नमय जन्त देवास्तानि धर्माणि प्रथम न्यासन्नाथे अनाकं महिमानः स्वचन्द्रचित्रपूर्वे साध्याः सन्ति देवाः सत्यं विज्ञानमानन्दं पूर्ण ब्रह्म सनातनं परमं पुरुषं वन्दे श्रीमद्वारवतीश्वर ओम भूर्भुवः स्वः पुराणपुरुषोत्तमाय नमः चरणकमलेषु मन्त्रपुष्पाञ्जलि स्तुतिपाठं क्षमापणं च समर्पयामि। यजमान परिवार मंच पर आवशे प्रेम અને ભાવથી પ્રદક્ષિણા राधे श्री राधे गोविंद भज मन श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे 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 राधे श्री राधे गोविंद भज मन श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे 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 राधे श्री राधे गोविंद
ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે ઓ શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે 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 ભજ મન